જૂનાગઢ ગિરનાર અને ભવનાથ તળેટી સહિત આસપાસના ગામોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું છે. તંત્રએ શિવરાત્રીના મેળા દરમિયાન પણ પ્લાસ્ટિકના વેચાણ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. ગિરનાર પર્વત ઉપર પર્યાવરણ સંરક્ષણ અને કચરાની સફાઈ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલતો હતો. આ સફાઈ અંગેનો વિવાદ અને પ્લાસ્ટિકનો મુદ્દો હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો છે. ત્યારે હાઈકોર્ટની ફટકાર બાદ તંત્રએ પ્લાસ્ટિક પ્રતિબંધની કામગીરી કરી છે. તંત્રએ શ્રદ્ધાળુઓને પણ અપીલ કરી છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે. જો કોઈ વ્યક્તિ પાસે પ્લાસ્ટિક મળશે તો દંડનીય કાર્યવાહી કરાશે. બીજી તરફ ગિરનાર અને ભવનાથ તળેટીના વેપારીઓએ તંત્રના નિર્ણયને તુગલખી ગણાવીને વખોડ્યો છે. અને વેપારીઓએ કહ્યું કે તેમને જ્યાં સુધી પ્લાસ્ટિકનો અલ્ટરનેટ નહીં આપવામાં આવે ત્યાં સુધી પ્લાસ્ટિક બંધ નહીં કરે. તેઓ પ્લાસ્ટિકની વસ્તુઓનું વેચાણ કરશે. મહત્વનું છે કે શિવરાત્રીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓનો ઘસારો રહે છે.